Good morning. Praise the Lord. Blessing for Nation મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે પેન્ટિકોસ્ટ સન્ડેના દિવસે આપણે પ્રભુના આ પવિત્ર વચનમાંથી મનન કરીશું. પ્રેરિતોના કૃત્યોનું પુસ્તક એનો પહેલો અધ્યાય એની 8મી કલમ. ત્યાં પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પ્રભુનું વચન કહે છે, જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. વલાઓ, ઈશ્વરની આ એક મહાન યોજના હતી કે જ્યારે પ્રભુ તેના પસંદ કરાયેલા લોકોને જ્યારે પવિત્ર આત્માથી આજ્ઞા આપે છે કે તેઓ યરૂશલેમ છોડે નહીં, પણ જ્યાં સુધી તેમની પર એ સામર્થ્ય ઉતરી ના આવે ત્યાં સુધી તેઓ એ જ નગરની અંદર રહે, પ્રાર્થનાના ભાવની અંદર બનેલા રહે. અને પરમેશ્વરનો ઈરાદો એ હતો કે જ્યારે તેઓ પર સામર્થ્ય મોકલી આપવામાં આવે, જ્યારે તેઓ પર પવિત્ર આત્મા રેડી દેવામાં આવે, ત્યારે તેઓ યરૂશલેમથી લઈને યહૂદિયા સુધી અને યહૂદિયાથી સમારિયા સુધી અને સમારિયાથી લઈને પૃથ્વીના છેડા સુધી તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષી બને. અને ભલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના શિષ્યોને છેલ્લે જે બાબતો કહી એ તો એ હતી કે તમે પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષી થશો. ભલાઓ, આપણા પરમેશ્વર આપણને પણ એના સાક્ષી બનાવવા માંગે છે, અને એ બાબત માટેના સાક્ષી કે જેમાં આ જગત નાશમાં જવાનું હતું, આ જગતના લોકો આપણે કે જેમના માટે કોઈ આશા નહોતી, પરંતુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગનું રાજ્ય છોડીને મારન તમારા માટે આ જગતની અંદર આવ્યા કે અંધકારમાં પડેલા લોકો પર તે પોતાનું અજવાળું પ્રગટ કરે, નાશમાં જતા લોકોને તે પોતાના વધસ્તંભના બલિદાન દ્વારા બચાવી લે, નાશમાં જતી પાપમાં જતી માનવ જાતિને તે પોતાના પ્રેમ દ્વારા પોતાના વધસ્તંભ પર વહેવડાવેલા લોહી દ્વારા બચાવી લે. ત્યારે ભલાઓ, આ બાબતના સાક્ષી તેઓ થઈ શકે કે ઈસુ મરણ પામ્યા, દટાયા અને ત્રીજા દિવસે ફરીથી સજીવન થયા. અને ભલાઓ, તે આજે ઈશ્વર પિતાના જમણા હાથે બિરાજમાન છે, અને તે ફરીથી આ જગતની અંદર પ્રગટ થશે કે જ્યારે તે આ જગતના ન્યાયાધીશ તરીકે આવશે. ત્યારે અત્યારે કૃપાના સમયમાં ઈશ્વર પિતાની એવી ઈચ્છા નથી કે કોઈનો નાશ થાય, અને એટલા માટે આ વધસ્તંભની વાત, સુવાર્તાની વાત કે જે નાશમાં જતી વ્યક્તિને બચાવી શકે છે, તેને નવું જીવન આપી શકે છે, તેને અંધકારમાંથી જ્વાળામાં લાવી શકે છે, તેને એક એવો જીવનનો માર્ગ પ્રગટ કરીને તેને પ્રભુના રાજ્યનો વારસ બનાવી શકે છે. ત્યારે ભલાઓ, ઈશ્વર આ બાબત ત્યારે જ કરી શકે કે જ્યારે એ વ્યક્તિને જેને પ્રભુએ પસંદ કરી છે તેની પર તે પોતાનો આત્મા રેડે. કારણ કે ઝખારિયા 4:6 લખ્યું છે, ના તો શક્તિથી ના બળથી પણ મારા આત્માથી થશે. અને જ્યારે પ્રભુના પસંદ કરેલા શિષ્યો અને જે 120 લોકો ઉપલી બેડીમાં હતા અને 50માના દિવસે જ્યારે પવિત્ર આત્મા તેઓ પર રેડી દેવામાં આવ્યો, બાઇબલ કહે છે કે તેઓ પવિત્ર આત્માથી ભરાઈ ગયા. અને ભલાઓ, એ લોકો તો ઇતિહાસ રચનારા વ્યક્તિ બની ગયા, એ લોકો તો જગતને ઉથલ પાથલ કરનારા લોકો બની ગયા, એ લોકો તો નાશમાં જતા લોકોને બચાવનારા બની ગયા. પ્રભુએ તેમના હાથોમાં રહીને એવા પરાક્રમી કામો કર્યા, તેમના મુખમાં રહીને પ્રભુ લોકોની સાથે એવી રીતે બોલ્યા, એવા પરાક્રમી કામો પરમેશ્વરે તેમની સેવામાં પ્રગટ કર્યા
કે લોકોએ જાણ્યું કે ઈસુ ખ્રિસ્ત એ જ પ્રભુ છે. અને ભલાઓ બાઇબલ આપણને એવું કહે છે કે યોહાને પાણીથી બપ્તિસ્મા કર્યું, પણ ઈસુ ખ્રિસ્ત આગથી ને પવિત્ર આત્માથી બપ્તિસ્મા કરશે. અને જો કોઈ વ્યક્તિ એ આગને માટે, એ સામર્થ્યને માટે જો પ્રભુની પાસે આજે પણ માંગણી કરે છે, તો પ્રભુ તેને પોતાના આત્માથી ભરી દે છે. પ્રભુ તેને પોતાનું સામર્થ્ય આપે છે. પ્રભુ તેનો અભિષેક કરે છે અને એ વ્યક્તિને તેના રાજ્યનો સાક્ષી બનાવે છે. અને ભલાઓ આત્મિક જાગૃતિ એ પવિત્ર આત્મા વગર શક્ય નથી. સામર્થ્ય અને પરાક્રમના કામો એ પવિત્ર આત્મા વગર શક્ય નથી. પવિત્ર આત્મા છે ત્યારે એ અદ્ભુત હલનચલન થાય છે. અને ભલાઓ બાઇબલ એમ કે છે ઉત્પત્તિના પુસ્તકના 1 અધ્યાયની 2 કલમની અંદર કે જ્યારે પૃથ્વી અસ્તવ્યસ્ત અને ખાલી હતી, જળનિધિ પર અંધારું હતું, ત્યારે પ્રભુનો આત્મા પાણી પર ચાલતો થયો. અને ભલાઓ પરમેશ્વર સુંદર રીતે સૃષ્ટિને એ સુંદર રૂપ આપતા ગયા. આજે આ જગતની અંદર જો કોઈ બાબતને સુંદરતામાં ફેરવી શકે છે તો તે હોલી સ્પિરિટ છે. જો આત્મિક જગતની અંદર ઉથલ પાથલ કરીને કોઈ વ્યક્તિને નાશમાં જતા બચાવી શકે છે તો એ તો પવિત્ર આત્માનું સામર્થ્ય છે. અને આજે 50મા દિવસે મારી પ્રાર્થના છે કે સંદેશ જે લોકો સાંભળી રહ્યા છે એ સર્વ લોકો પર પવિત્ર આત્મા ઉતરી આવે, પરમેશ્વરનો અભિષેક તેમની પર ઉતરી આવે અને પ્રભુ તમને તેના રાજ્યના સાક્ષી બનાવે. તમે પવિત્ર આત્માથી ભરાવ, પ્રભુનું સામર્થ્ય તમારા પર આવે અને તમે પૃથ્વીના છેડા સુધી પ્રભુના સાક્ષી બનો. આવો આજના વચનને માટે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, ઉપલી મેડીમાં જેમ તમે 120 લોકોને પવિત્ર આત્માથી ને તેમના સામર્થ્યથી ભરી દીધા, એમ ઈશુના નામમાં તમે તમારા લોકોને તમારા સામર્થ્યથી અભિષેકથી ભરી દો અને તેઓ તમારા રાજ્યના સાક્ષી બને, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હું સર્વ આદર અને મહિમા તમને આપું છું. તમારા લોકોને બ્લેસ કરો પ્રભુ, અને તમારા આત્માના સામર્થ્યથી વિસ્તૃત કરો. ઈશુ પ્રભુના નામે માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.